બધું ફ્રીજ બદલી નાખો. તારા નાનીએ મને 13 વર્ષ પહેલા ગિફ્ટ કરેલું, ભલે વસ્તુઓ નથી માતી આમાં, પણ ફિલિંગ તો કૂટી કૂટીને ભરેલી છે ને. તો શું થયું મારું વોશિંગ મશીન અવાજ કરે છે? તો આનો અવાજ જેવો બંધ થાય એવું મને ખબર પડે કે હવે કપડાં સુકાવવાનો ટાઈમ થયો. આને એડવાન્સ ટેકનોલોજી કહેવાય. સંભળાય છે? બોલા ફોન ઘડીએ ઘડીએ બંધ થઈ જાય છે. મમ્મી ના, એટલે ફટાફટ ચાલુ પણ થઈ જશે એક જ મિનિટમાં. તું ચલ. ક્યાં? તું મને લલચાવા રિલાયન્સ ડિજિટલમાં તો લઈ આવી છે, પણ મેં પિઘલને વાલી નહીં હું. કઈ પણ રિસર્ચ કર્યા વગર મને લઈ આવી છે અહીંયા. મને કેમનું ખબર પડવાની કે મને શું જોઈએ છે? મમ્મી, અહીંયા બધા પ્રોડક્ટ્સની ક્લિયર કટ ઇન્ફોર્મેશન મળી જશે, બધું સિમ્પલ લેંગ્વેજમાં. હા, હજુ તો ફરી જ છે ખાલી. બેટા, આટલો બધો ખર્ચો એક સાથે કરવા માટે આપણા ઘરે કઈ પૈસાનું ઝાડ નથી. આના ફાઇનાન્સ મેનેજ કરતા કરતા મારા નાકે દમ આવી જશે. એ લોકો પાસે ઇઝી EMI ઓપ્શન્સ છે. હા, તો કરીશ વિચાર. પણ આપણે જે સિલેક્ટ કરીશું એ તો બધું આઉટ ઓફ સ્ટોક હશે, અને પછી ડિલિવરી અને ઇન્સ્ટોલેશન તો કેટલી બધી વાર થઈ જશે. મારે કશું નથી લેવું. ચાલ તું અહીંયાથી. મમ્મી, ફાસ્ટેસ્ટ ડિલિવરી અને ઇન્સ્ટોલેશન પણ અવેલેબલ છે. એવું છે? હવે કયું બહાનું આપું? બહાના નહીં, પોતાની લાઈફને કમ્ફર્ટ આપ. યહાં તો મેં પિઘલ ગઈ. તો વેટ શાનો? ટેક ધ લીડ અને તમારા પેશનને પોસિબિલિટીમાં કન્વર્ટ કરો. ઇન્ડિયાનો બિગેસ્ટ ઇલેક્ટ્રોનિક સેલ હવે લાઈવ થઈ ગયો છે. શોપ ફ્રોમ રિલાયન્સ ડિજિટલ્સ ડિજિટલ ઇન્ડિયા સેલ અને ગેટ અપ ટુ 26,000 રૂપીઝ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓન લીડિંગ બેંક કાર્ડ્સ. અને ટેકનોલોજીની સાથે લાઈફને થોડી સહેલી બનાવો.